મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીને એકવાર આજના વિડીયોમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ઈશ્વરનું હાર્દ એ મિશન અથવા સુવાર્તા પ્રચાર છે એ વિષય પર આપણે બે વિડીયો જોવા માંગીએ છીએ. જો તમે ધ્યાનથી પ્રભુના વચનો વાંચો તો મિશનરી કાર્યની શરૂઆતથી જ અને ઈશ્વર પોતે કરનાર છે, જે આપણે ઉત્પત્તિ 3:21 બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. કારણ કે ત્યાં આદમ ને હવાને એ ચામડાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. એનો અર્થ એ કે એમના પાપના સમાધાન માટે ત્યાં બલિદાન આપવામાં આવ્યું કે જેથી એમના પાપોની ક્ષમા મળે. અને ઈશ્વરનો હૃદયનો પ્રથમથી એ વિચાર છે એ મિશન. અને આપણે આજે પહેલો થેસ્સાલોનિકી એનો 2 અધ્યાય 1-12 વચનોનો આપણે બે વિડીયોમાં અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ માથી 28મા અધ્યાયમાં 18-20 વચનોમાં એ મહાન આદેશ આપ્યો હતો. આ મહાન આદેશમાં આપણે 3 સત્યો આપણને ત્યાં જોવા મળે છે. અમારું પહેલું છે કે ઈશ્વરને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સર્વ અધિકાર છે. બીજું જે મહાન સત્ય છે કે પ્રભુના વચનનું પદ્ધતિસરનું શિક્ષણ એ વાત છે. અને ત્રીજું પ્રભુના સાચા શિષ્યો બનાવવા. આ 3 મહાન સત્યો આપણને શીખવા મળે છે. પરંતુ મિત્રો, આપણે જ્યારે સુવાર્તા પ્રચારના કાર્યમાં સામેલ થવું છે અને લોકોને શિષ્ય બનાવવાના કાર્યમાં જ્યારે આપણે સામેલ થવા માંગીએ છીએ, ત્યારે પહેલા આપણામાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકેના એ લક્ષણો વિકાસ પામેલા હોવા જોઈએ. બીજા અર્થમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય હોવા એ બહુ જરૂરનું છે. કારણ કે તો જ આપણે બીજાઓને શિષ્ય બનાવી શકીએ. એ સિવાય એ શક્ય નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઈશ્વરનો એ વિચાર છે કે આપણે બીજાઓને શિષ્ય બનાવ્યા. એક કાલ્પનિક વાત છે અને એમાં શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીને પૂછે છે કે જ્યારે તમે પૃથ્વી પર ગયા, ત્યાં જીવન જીવ્યા, મરણ પામ્યા અને પાછા તમે સ્વર્ગમાં આવ્યા, શું તમારું કામ એ પૂરું થઈ ગયું છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ના, પણ હજી મારા શિષ્યો છે જે લોકોને સુવાર્તા આપશે અને લોકોને તેઓના પાપથી એમને માફી મળે અને સ્વર્ગીય વાત તરફ એ લોકો આગળ વધે માટે એ લોકો કામ કરશે. માટે ઈશ્વરની યોજના એ આપણે પોતે છીએ. હવે પછી બીજી કોઈ યોજના લોકોના પાપના સમાધાન માટે નથી. માટે આપણું કાર્ય છે કે લોકોને સુવાર્તા આપીએ. પ્રભુના એક સેવક A.W. ટોઝર બહુ સરસ કહે છે, માત્ર શિષ્યને જન્મ આપી શકે. માટે જો મારે બીજાઓને શિષ્ય બનાવવા છે તો એ પહેલા હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હોવો જોઈએ. કારણ કે પ્રભુ આ પૃથ્વી પર નથી, પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ આંખો બનીને નાશમાં જતા લોકોને જોવાના છે. એ મુખ બનવાનું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, ને લોકોને સુવાર્તા આપવાની છે. એ લોકોની કિકિયારીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાન બનીને આપણે સાંભળવાની છે. આપણે પ્રભુના હાથ બનીને લોકોને મદદ કરવાની છે. અને જરૂરમાં મન લોકો સુધી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ બનીને આપણે જવાનું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે અનુકંપાવાળું હૃદય હતું એને લીધે એ વધસ્તંભ પર મરણ પામ્યા એ હૃદય આપણામાં હોય એ બહુ જરૂરનું છે. આપણે પ્રભુના બાળકો તરીકે લોકોને પ્રભુની સુવાર્તા આપવાની છે. મિત્રો, અહીં પાઉલ થેસ્સાલોનિકીના લોકોને કહે છે કે અમે તમને કેવી રીતે સુવાર્તા પ્રગટ કરી અને શિષ્ય બનાવ્યા એ 1-8 કલમમાં આપણે જોઈ શકીએ છીએ. અને 9-12માં કહે છે અમારી વર્તણૂક, એ પાઉલની આખી જે ટીમ હતી સુવાર્તાની, એ કયા પ્રકારનું અમારું વલણ અથવા જીવન હતું એ તમે પોતે જાણો છો. તમે પોતે એના સાક્ષી છો. મિત્રો, આ શાસ્ત્ર પાઠમાં આપણને 2 બહુ અગત્યની બાબતો આપણને શીખવા મળે છે. પહેલું કે કેવી રીતે શિષ્ય બનાવવા. એમાં 2 બાબતો કે સુવાર્તા આપી અને સાક્ષીમય જીવન જીવવું. બીજી વાત જે આપણને શીખવા મળે છે કે કેવી રીતે આપણે શિષ્ય બનાવ્યા છે તો એની કેવી રીતે કાળજી લેવી. તો એમાં પણ 2 બાબતો આપણને શીખવા મળે છે કે માતાની જેમ કાળજી લેવી અને પિતાની જેમ આગેવાની પૂરી પાડવી. મિત્રો, આજના વિડીયોમાં આપણે પહેલી બાબત જોવા માંગીએ છીએ કે આપણે આ જગતમાં રહીએ છીએ અને પ્રભુએ આપણને જે મહાન આદેશ અને કાર્યના માટે સામેલ કર્યા છે, આપણને શિષ્યો બનાવ્યા છે, ત્યારે આપણે કેવી રીતે બીજાઓને શિષ્યો બનાવી શકીએ. તો આ પહેલો થેસ્સાલોનિકા 2 અધ્યાય એની 1-4 કલમ, 5-6 અને 9-10 વચનોમાં આપણે એ શીખવા માંગીએ છીએ. જો 1-4 કલમ અને 9મી કલમ જોઈએ તો ત્યાં સુવાર્તા આપવાની વાત લખેલી છે. અને સુવાર્તા એટલે 1 કોરિન્થી 15મો અધ્યાય 3 અને 4
જે વચન છે એમાંથી આપણને શીખવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, આપણે પાપને માટે તેઓએ સહન કર્યું, મરણ પામ્યા, દટાયા અને ત્રીજા દિવસે એ સજીવન થઈને સ્વર્ગમાં ચડી ગયા અને ફરી પાછા લેવા આવનાર એ સુવાર્તા આપણે લોકોને આપવાની છે. અહીંયા તમે જુઓ તો 1 થી 2 વચનોમાં જે સેવા છે એની પ્રમાણિકતાને આપણે જોઈ શકીએ છીએ અને 3 થી 5 કલમમાં એ જે સંદેશ છે એને આપણે શીખી શકીએ છીએ. મિત્રો, અહીંયા કેટલીક બાબતો આપણને શીખવા મળે છે કે સુવાર્તામાં કઈ રીતે આપણામાં કયું વલણ હોવું જોઈએ, કઈ બાબતો હોવી જોઈએ. એ 1 થી 2 વચન તમે જુઓ તો એમાં નીડર અને હિંમતવાન વ્યક્તિ તરીકે આપણે જોઈએ છે. જો સફળ થવું છે તો પ્રામાણિકતા જરૂરી છે અને તો જ આપણે ફળદાયી સેવા કરી શકીએ. એ 1 થી 2 કલમોમાં આપણે જોઈ શકીએ છીએ. તમે એ કલમ તમે વાંચી શકો છો. અહીંયાથી જો લખ્યું છે એ પ્રમાણે તમે જાણો છો. મિત્રો કે છે તમે શબ્દ એ ગ્રીક જે લેંગ્વેજ છે એમાં કે છે ભારપૂર્વક દર્શાવવા માટે વપરાયેલો એ શબ્દ છે અને કે છે થેસાલોનિકાના લોકો પાઉલની ટીમને અંગત રીતે ઓળખતા હતા. હવે જે ગોસ્પલ ટીમ અથવા સુવાર્તાની જે ટીમ હતી એ કોણ કોણ હતા? તો આપણને પહેલો અધ્યાય તમે વાંચો અને એની પહેલી કલમમાં ત્યાં જોઈએ કે પાઉલ, સિલવાનસ અને તિમોથી આ 3 વ્યક્તિઓ એ આ ગોસ્પલ ટીમ અથવા સુવાર્તાની ટીમ તરીકે હતા. ત્યાં કે છે અમારો પ્રવેશ નિષ્ફળ ગયો નથી. હવે નિષ્ફળ શબ્દ માટે કહી શકાય કે ખાલી, વ્યર્થ અથવા હેતુ વિનાનો અમારો તમારામાં પ્રવેશ નહોતો. કોનામાં? થેસાલોનિકીની મંડળી માટે કે જે પાઉલની સેવા થેસાલોનિકીમાં વ્યર્થ કે ફળ વિનાની નહોતી, કેમ કે થેસાલોનિકી તેમનું એ ફળ હતું. અંગત પ્રામાણિકતા સેવાને નિષ્ફળ જતા અટકાવે છે. માટે મિત્રો, સુવાર્તા આપવાને માટે પ્રામાણિકતા એ જરૂરી બની રહે છે, કારણ કે આપણી અંગત પ્રામાણિકતા આપણી સેવાના ચરિત્ર અથવા ચારિત્ર વિશે બોલે છે. માટે પ્રામાણિકતા સુવાર્તા આપવાને બહુ જરૂરનું છે. મિત્રો, આપણું ચારિત્ર આપણી સેવાને પ્રમાણિત કરે છે, એને સ્વીકાર્ય બનાવે છે. લોકો આપણને સ્વીકારે છે, લોકો આપણું સાંભળે છે અને એનો પ્રતિભાવ આપીને પ્રભુના બાળકો બને છે. મિત્રો, ઈશ્વરીય ચરિત્ર અને કૃત્યો ઈશ્વરના કાર્ય અને પ્રમાણિકતાનો યોગ્ય અને અંતિમ પુરાવો છે. માટે અહીંયા આપણે જોઈએ છીએ કે જેમ પાઉલ અને એની ટીમ, એમનું જે ચરિત્ર હતું એ પ્રમાણિક હતા, તેઓ નીડર હતા અને મિત્રો આપણે એવા બનવાની જરૂર છે. બીજી કલમમાં આપણે એ પણ જોઈએ છે કે એમણે દુઃખો અને અપમાન સહન કર્યા. એટલે બીજી બાબત કે સતાવણી થાય છે. જ્યારે સુવાર્તા આપીએ તો સતાવણીનો સામનો કરવો પડે છે, પણ અહીંયા કે છે હિંમતપૂર્વક તેઓએ સુવાર્તા પ્રગટ કરી. મિત્રો, આપણે કોઈ પણ બાબતથી બીવાની કે ડરવાની જરૂર નથી. પ્રેરિતોનું કૃત્ય 16મો અધ્યાય 19 થી 24માં લખ્યું છે કે ફિલિપીમાં એમને દુઃખો પડ્યા અને આગળ જતા પ્રેરિતોનું કૃત્ય 17મો અધ્યાય 5 થી 6માં કહે છે તરત જ થેસાલોનિકમાં એ લોકો આવ્યા છે અને ઘણા કષ્ટથી તે લોકો ત્યાંના લોકોને એ સુવાર્તા આપે છે. મિત્રો, સાચી સેવા વિપરીત પરિસ્થિતિ અને સતાવણીનો નિડરતાથી સામનો કરે છે. મિત્રો, આવા સંજોગોમાં પણ તેઓ મુક્તપણે, ખુલ્લી રીતે, ભય વિના અને પોતાની જાતને મુક્તપણે ખ્રિસ્તના શિષ્યો તરીકે રજૂ કરતા સહેજ પણ તેઓ ડર અનુભવ્યો નહીં. માટે સતાવણી સામે પણ તેઓ અડીખમ ઉભા રહીને તેઓએ પ્રભુનું વચન આપ્યું. મિત્રો, ત્રીજી કલમમાં કહે છે કેમ કે અમારા બોધમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું. માટે ત્રીજી બાબત અહીંયા જે શીખવા મળે છે સુવાર્તા આપવામાં કે તેઓ સત્ય અને પ્રમાણિક હતા. તેઓનું જીવન એ શુદ્ધ હતું. તેઓએ ખાલી સત્યને પ્રગટ કર્યું, એમાં કોઈ ભૂલ કે કોઈ પણ એરર વિના, બરાબર, કોઈ ભટકી જાય અથવા રખડી જાય, ખોટા માર્ગે દોરી જાય એ પ્રકારનો સંદેશ નહીં, પણ જે સત્ય હતું, જે ઈશ્વરે તેમને બતાવ્યું એ જ સત્ય કોઈ પણ જાતના ભેળસેળ વિના એમણે લોકો સમક્ષ એ પ્રગટ કર્યું. પાઉલની સુવાર્તા ટીમનો બોધ કે જે સત્યના માર્ગથી ભટકાવનાર નહોતો, પણ લોકોને સત્ય
માર્ગમાં એ લોકો દોરી જનાર હતા. એરર કે છે નૈતિક અને સિદ્ધાંતના સાચા માર્ગમાંથી ભટકાવી દે છે. પણ એમની સુવાર્તામાં આ પ્રકારનું નહોતું. અહીંયા અશુદ્ધતાની વાત કરી છે, કચરો અથવા એઠવાડ આપણે કહી શકીએ. મિત્રો, સંદેશાવાહકનું જીવન વચન સાથે સુસંગત હોવું જોઈએ. જે વચન કહે છે એ પ્રમાણે એમનું જીવન હોવું જોઈએ. અને પાઉલ અને એમની જે ટીમ હતું એ પ્રકારનું જીવન હતું. કે છે કપટ કે ઠગાઈ એમનામાં નહોતી. કપટ અથવા ઠગાઈ કોને કહેવાય? કે જ્યારે આપણે જાળ નાખીએ છીએ અને માછલીને ખાવાનું સમજીને આવે ને એને પકડી લેવામાં આવે, એ પ્રકારની વાત છે. માછલીની જાળ અથવા એ ગલની આપણે વાત કરીએ, પરંતુ સુવાર્તા એ નથી. પણ સુવાર્તા લોકોના જીવનને બાંધવાની વાત છે. ને એ વાત આપણે પાઉલ અને તેમની ટીમમાં જોઈ શકીએ છીએ. ચોથી બાબત અહીંયા જે સુવાર્તામાં જોવા મળે છે, ચોથા વચનમાં, કે એ લોકો જે સુવાર્તા આપતા હતા, જે બોધ આપતા હતા, એ કે છે ઈશ્વરને પ્રસન્ન કરવાને માટે હતો, નહીં કે લોકોને ગમે એ પ્રકારે. અને બહુ અગત્યનું છે કે આપણું બોલવું એ પ્રભુના મહિમાને માટે હોય, નહીં કે લોકોને ખુશામત કરવાને માટે. કે છે પાઉલનો બોલાવવાનો અથવા કે એમને જુદા કરવાનો જે હેતુ આપણે રોમી 1:1 જોઈએ છે કે એમને પ્રેરિત થવાને માટે તેડ્યા હતા. સુવાર્તા લોકોને, યહૂદી અથવા વિદેશીઓને પણ આપવાને માટે એમને તેડ્યા હતા, એ આપણે જોઈ શકીએ છીએ. અને એમનો હેતુ જે ઈશ્વરે એમના જીવનમાં રાખ્યો હતો, એ હેતુની પરિપૂર્ણતાના માટે એ સત્ય લોકોને પ્રગટ કરતા હતા. મિત્રો, દર્શન અને તેડા વિશે પાઉલ એ સ્પષ્ટ હતા. તેઓ કોઈ પણ ભોગે સમાધાનકારી વલણ નતા અપનાવવા માંગતા અથવા સુવાર્તાનું સ્તર નીચે જાય એવું સહેજ પણ ઈચ્છતા નતા. માટે સ્પષ્ટપણે એ નિડરતાથી પ્રામાણિકપણે પ્રભુની સુવાર્તા એ લોકોને કહેતા હતા. મિત્રો, પ્રશ્ન થાય, આપણે આજે કોને પ્રસન્ન કરી રહ્યા છે? શું માણસને કે ખરેખર ઈશ્વરને? આપણું બોલવું, આપણું જીવન એ ઈશ્વરને મહિમા આપવું હોવું જોઈએ. કારણ કે પાઉલના જીવનમાં કેન્દ્ર સ્થાને એ ઈશ્વર હતા, માણસની પ્રસન્નતા નહીં. મિત્રો, આપણે પણ માણસની પ્રસન્નતા શોધીએ નહીં, પણ ઈશ્વર ખુશ થાય, ઈશ્વરનો મહિમા થાય અને લોકોનું આધ્યાત્મિક જીવન બંધાય, એ આપણી સેવાનો મૂળભૂત હેતુ હોવો જોઈએ. પાઉલ જાણતા હતા કે ઈશ્વર એ હૃદયોના પારખનાર છે. માટે છળ કે કપટ કે માણસોની પ્રસન્નતા શોધતા નહોતા. માટે જ પાઉલે કીધું કે પ્રભુ હંમેશા આપણા હૃદયોને બારીકાઈથી તપાસે છે. માટે આપણું અંતર અથવા અંતકરણ એ ઈશ્વર જાણે છે. માટે હૃદયના પારખનાર, અંતકરણના ઓળખનાર ઈશ્વરને વિશ્વાસુ રહીએ. એ જ પ્રભુની સાચી સેવા છે. સુવાર્તા પ્રગટ કરવાનો બોજ ઈશ્વરને પ્રસન્ન કરવાનો હોવો જોઈએ. માણસની પ્રસન્નતા એ આપણો લાભ નથી, પણ ઈશ્વરને મહિમા મળે એ બહુ અગત્યનું છે. એક વખત પ્રભુના સેવક જ્યારે સુંદર વચન આપી રહ્યા હતા અને જ્યારે એ સંદેશો પત્યો, પછી દાદી એમની પાસે આવે, વૃદ્ધ દાદી હતા, અને કીધું કે દીકરા, તે આજે બહુ સરસ સંદેશો આપ્યો. અને આ સેવક એ બહુ દુઃખી થઈ ગયા. અને બીજા દિવસે એમણે બહુ પ્રાર્થના સહિત એ જ ચર્ચમાં સંદેશો આપ્યો. અને દાદી જ્યારે એ સંદેશા પછી આવ્યા અને પછી એને કીધું, દીકરા, પ્રભુનું વચન કેટલું સુંદર છે. કહેવાનો અર્થ કે એમણે પ્રાર્થના કરી કે પ્રભુ, આ વચનમાં મને પ્રસન્નતા ના મળે, પણ લોકો તમારું વચન જાણે અને વચનની પ્રસન્નતા થાય. અને મિત્રો, આપણી સેવાનો મૂળભૂત હેતુ એ જ હોવો જોઈએ કે આપણા વખાણ નહીં, પણ પ્રભુના વચનના વખાણ થાય, પ્રભુનો મહિમા થાય, નહીં કે આપણો. આ ચોથી બાબત આપણે જોઈએ. પાંચમી આ બાબત અહીંયા જે છેલ્લી શીખવા મળે છે એ 9મા વચનમાં, કે રાત દિવસ સખત પરિશ્રમ કરતા હતા. એ લોકોએ કષ્ટ કર્યો, શ્રમ કર્યો, કે જેથી કરીને ત્યાંની મંડળીના લોકોને ભારરૂપ થાય નહીં, પણ સુવાર્તા પ્રગટ કરવાને માટે તેઓ રાત દિવસ પ્રાર્થના અને સાથે સાથે કાર્ય પણ કરતા હતા. પાઉલની એવી ઈચ્છા હતી કે તે મંડળી પર બોજ બને નહીં. આથી તેઓ કાર્ય કરીને પોતાની જાતને સ્પોન્સર કરતા હતા અથવા મદદરૂપ બનતા હતા. કોઈની મદદ અથવા ટેકો લેતા ન હતા. મિત્રો, તેનો અર્થ એ પણ નથી કે આપણે ઉપદેશક અથવા સુવાર્તા પ્રચારના કાર્યમાં જે લોકો રોકાયા છે તેઓને
સપોર્ટ અથવા મદદ ન કરવી જોઈએ. 1 કોરિન્થી 9:7 અને 14 બહુ સ્પષ્ટ લખ્યું છે કે સુવાર્તા પ્રચારના કાર્યમાં સામેલ થવું જોઈએ અને લોકોને આપણે મદદરૂપ બનવું જોઈએ. પરંતુ પાઉલ કોઈ પણ વેતન વગર એ સુવાર્તા પ્રગટનું કાર્ય કરતા હતા. પોતાની ઈચ્છાથી તે સ્વીકારીને લોકોને નમૂનો પૂરો પાડતા હતા. 1 કોરિન્થી 8:15-18 એ તમે વાંચી શકો. અને પેલું કૃત્ય 18મો અધ્યાય અને 3જા વચનમાં જોઈએ છે કે પાઉલ એ તંબુ બનાવનાર વ્યક્તિ હતા, ટેન્ટ મેકર એ હતા, કે જેથી પાઉલનું જીવન આપણને શીખવી જાય છે કે આપણી સેવા એ બલિદાનયુક્ત સેવા હોવી જોઈએ. મિત્રો, તે રાત દિવસ એ અવેલેબલ અથવા પ્રાપ્ય હતા અને તૈયાર હતા. જેમ ડોક્ટર રાત દિવસ એ દર્દીની સેવા કરે છે, એમ અહીંયા પાઉલ લોકોને પ્રભુની પાસે લાવવાને માટે સતત એ તૈયાર હતા અને સુવાર્તા માટે એ ઉત્સુક હતા, જે પ્રેરિતોનું કૃત્ય 20:31 આપણે જોઈ શકીએ છીએ. 1 થેસલોનિકા 3 અને 10 કે છે તેઓ રાત દિવસ પ્રાર્થના દ્વારા પણ એ સેવા કરતા હતા, પ્રાર્થના પણ કરતા હતા, સુવાર્તા પણ આપતા હતા અને કાર્ય પણ કરતા હતા. આખું પાઉલનું જીવન એ મને તમને એ ઉત્તેજન આપે છે સુવાર્તા આપવાને માટે, સુવાર્તા માટે, કષ્ટ વેઠવાને માટે, હિંમતથી બીજાઓને પ્રભુની વાત કહેવાને માટે. કે છે પાઉલ મોડી રાત સુધી એ કાર્ય કરતા હતા કે જેથી કરીને તેઓ સવારે એ સુવાર્તા પ્રગટ કરી શકે. તેઓએ પરિશ્રમ કર્યો, કે છે બહાર ગયા અને યરૂશાલેમમાં જરૂરિયાતમંદોને તેઓએ બોલાવ્યા નહીં, પણ કે છે વ્યક્તિગત સુવાર્તા પ્રગટ કરી. ઘરમાં લોકોને ભેગા મળીને એમણે સુવાર્તા પ્રગટ કરી. અને મિત્રો, બહુ અગત્યનું છે કે હું ને તમે પણ આ રીતે સુવાર્તા પ્રગટ કરીએ. ગમે તેવી તકલીફ પડે, મુશ્કેલી આવે, સતાવણી આવે, પણ પરિશ્રમ વેઠીને ઈશ્વરને પસંદ પડે એ પ્રકારની આપણે સેવા કરીએ. બીજી બાબત આપણને જે જોવા મળે છે કે તે લોકોનું જીવન એ સાક્ષીમય જીવન હતું, જે 5 અને 6 વચન અને 10મા વચનમાં એ જોવા મળે છે. અને બહુ સ્પષ્ટ કહે છે કે અમે ખુશામતના શબ્દો બોલ્યા નહોતા, તેમજ ઢોંગ કરીને દ્રવ્યનો લોભ પણ કર્યો નહોતો. કે છે ઈશ્વર એ અમારા સાક્ષી છે. અને બહુ અગત્યનું છે મિત્રો કે આપણું જીવન કયા પ્રકારનું છે. આપણું જીવન એ લોકો સાથે વાત કરે છે, લોકો સાથે આપણું જીવન બોલે છે. એટલે માટે આપણે જે બોલીએ છીએ એ પ્રકારનું આપણું જીવન હોય એ જરૂરનું છે. અને પાઉલ અહીંયા 3 બાબતો ઉમેરે છે અથવા એ શબ્દોનો ઉપયોગ કરે છે કે અમારા વચનમાં એ ખુશામત નથી. એટલે કે પૂંછડી પટપટાવી. જાણે છે કે કૂતરો ક્યારે પૂંછડી પટપટાવે? કે જ્યારે એને ખોરાકની જરૂર હોય ત્યારે. પણ પાઉલના જીવનમાં આ પ્રકારનું નહોતું. પાઉલ અંગત લાભને સારું પોતાને સાંભળનાર લોકો સમક્ષ કે જે ખુશામતના શબ્દોનો સહારો લીધો નહોતો. પાઉલ નિશંકપણે જાણતા હતા કે ખુશામતના શબ્દોનો ઉપયોગ કરવો એ ભયંકર છે, માટે તેમણે એમના વચનમાં અથવા સુવાર્તામાં એ પ્રકારનું કર્યું નહીં. કારણ કે નીતિવચન 29:5 કહે છે કે જે માણસ પોતાના પડોશીની ખુશામત કરે છે તે તેના પગલાંને માટે ઝાડ પાથરે છે. નીતિવચન 29 અને 5 આ બાબત આપણને શીખવે છે. બીજી કઈ બાબત એમનામાં નહોતી? તો કે છે ઢોંગ નહોતો એમના સુવાર્તા પ્રચારમાં અથવા એમના જીવનમાં. કે છે ઢોંગ એટલે માસ્ક અથવા નવો ચહેરો પહેરવો અથવા અભિનવ કરો, જે નથી એ બતાવવું. આપણે મૂવીમાં જોઈએ છે કે ઇન્સ્પેક્ટર બને છે પણ વાસ્તવમાં ઇન્સ્પેક્ટર નથી. અને એ રીતે એ પ્રકારનું એવું ઢોંગવાળું જીવન એ પાઉલ અથવા જે એમની ટીમ હતી સુવાર્તા પ્રચારની એમાં જોવા આપણને મળતું નહોતું. આ ઢોંગ કે છે અસત્યને સત્ય તરીકે રજૂ કરે છે, પણ પાઉલે એ પ્રકારનું કર્યું નહોતું. થેસાલોનિકાના લોકો પાઉલના જીવન સંબંધી એ આઈ વિટનેસ હતા કે તેમનામાં કોઈ પણ પ્રકારનો ઢોંગ નહોતો. એ લોકોની સાક્ષી પૂરનાર લોકો હતા પાઉલને માટે. અને ત્રીજું પાઉલમાં જે નહોતું એ તો કે છે લોભ નહોતો. મિત્રો, પાઉલ સતાવણીમાં કે પોતાના અંગત લાભ માટે લોભનો સહારો લીધો નહોતો. કે છે પાઉલ પોતાના ભાઈઓ પાસેથી કોઈ પણ પ્રકારનો લાભ લઈ એ ધનવાન બનવા પ્રત્યે સભાન ન હતા. એટલે સભાન એ નહોતા કે હું કંઈક પ્રકારનું મેળવી લઉં, એવું એમનામાં સહેજ પણ નહોતું. કે જે સત્યથી
આત્મા જીતાય છે, ખુશામતથી નહીં. એ પાઉલ જાણતા હતા, માટે એમણે કોઈની ખુશામત ના કરી, ઢોંગ ના કર્યો, પણ જે સત્ય હતું એ લોકો સમક્ષ એમણે મૂક્યું. અને સાથે નાણાકીય લાભ માટે પણ એ ભાઈઓ પ્રત્યે કે છે ઢોંગથી વર્ત્યા નહોતા, અને જે હતું એ જ એમણે લોકો સમક્ષ મૂક્યું. અને બીજો કોરિન્થી 8 અને 21 પણ બહુ સ્પષ્ટ લખ્યું છે કે ઈશ્વર પોતે સાક્ષી છે. આ વચનમાં પણ આપણે જોઈએ છે કે ઈશ્વર પોતે સાક્ષી હતા કે એમણે ખુશામતના શબ્દો બોલ્યા નથી, એમણે ઢોંગ કર્યો નથી, કે એમણે લોભ રાખ્યો નથી. પણ સાક્ષીમય જીવન માટે એમના જીવનમાં જે 6ઠ્ઠી કલમમાં આપણને જોવા મળે છે એ તો નમ્રતા. પાઉલના જીવનમાં બહુ ગજબની નમ્રતાને આપણે જોઈ શકીએ છીએ કે અમે માન માંગતા નહોતા. એ 6ઠ્ઠા વચનમાં આપણે જોઈ શકીએ છીએ કે પાઉલે પોતાના માન મહિમા માટે લોકોને સુવાર્તા આપી નહીં. પાઉલ થેસાલોનિકીને કે અન્ય તરફથી પ્રસન્નતા ન મેળવવા કે છે સજાગ હતા. પ્રેરિત તરીકે આવી પ્રસન્નતા મેળવવી એ સરળ હતી. પાઉલ પોતાના અધિકારનો ખોટી રીતે ઉપયોગ કરીને એ આગળ વધી શક્યા હોત અથવા લાભ મેળવી શક્યા હોત નાણાકીય અથવા બીજી બધી બાબતોમાં, છતાં તેમ ન કરવાને માટે તે સજાગ હતા. અન્ય તરફથી મળતી પ્રસન્નતા વ્યર્થ છે એવું સ્પષ્ટપણે પાઉલ માનતા હતા, અને મારે ને તમારે પણ એ બાબતને માનવાની જરૂર છે કે જે સાચો સેવક એ ઈશ્વર તરફથી માન અને પ્રસન્નતા ઈચ્છે છે, માણસો તરફથી નહીં. એક વખત સાધુ સુંદરસિંહને કોઈકે કીધું કે તમે બહુ અજાયબ જેવી સેવા કરો છો અને બધે આખી દુનિયામાં જાણે કે તમે ફરીને લોકોને સુવાર્તા આપો છો અને ઘણાને પ્રભુની પાસે લાવો છો. ત્યારે કે સાધુ સુંદર પોતા ઘોલો ઊંચા ના કર્યા અને જાણે કે અભિમાન ના કર્યું, પણ આપણે બહુ સ્પષ્ટ કીધું કે જ્યારે યરુશાલેમમાંથી જ્યારે ગધેડા પર પ્રભુ પસાર થઈ રહ્યા હતા અને લોકો પથરા કપડાં પાથરતા હતા અને ખજૂરીની ડાળીઓ ત્યાં નાખતા હતા, ત્યારે એણે ગધેડાને નામ નથી કે લોકો મને મારી વાવા કરે છે, પણ એ જાણતો હતો કે મારી નહીં પણ મારી ઉપર જે બેઠો છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે છે. માટે મિત્રો, જ્યારે પણ સેવામાં માન અને મહિમા કદાચ કોઈ આપણી પ્રશંસા કરે ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે મારું નથી, પણ હું જેની સેવા અને કાર્ય કરું છું એના માટે છે. મિત્રો, આપણા જીવનનો મૂળભૂત ઉદ્દેશ અથવા હેતુ એ ઈશ્વરને મહિમા આપવો જોઈએ. આપણી જાતને ક્યારેય ઊંચી કરવાની જરૂર નથી. આપણી સત્તા અને અધિકારનો આપણે ક્યારેય દુરુપયોગ ન કરવો જોઈએ, પરંતુ નમ્ર ભાવે એ ઈશ્વરનો મહિમા કરીને લોકોના જીવનને બાંધવાના માટે આપણી સત્તા અથવા આપણને જે કંઈ આપવામાં આવ્યું છે એનો યોગ્ય ઉપયોગ કરે, કારણ કે એનો હિસાબ એ મારે ને તમારે એક દિવસે ઈશ્વરને આપવો પડશે. માટે આપણો ઉત્તમ નમૂનો લોકોની આગળ પૂરો પાડીએ એ બહુ જરૂરનું છે. મિત્રો, ઘણા બધા લોકો આજે દુનિયામાં બાઇબલ નથી વાંચતા, પરંતુ પ્રભુના લોક તરીકે જ્યારે આપણે છે ત્યારે આપણા જીવનોનો વાંચે છે અને ઈશ્વરનું વચન અને ઈશ્વર આપણામાં હશે તો એ લોકો ઈશ્વરને જોઈ શકશે, ઈશ્વરના વચનોને આપણા જીવનમાંથી વાંચી શકશે અને એમના જીવનોને આપણે બચાવી શકીશું. માટે આપણું જીવન એ બહુ અગત્યનું બની રહે છે. અને સાક્ષી માટે બીજા 3 શબ્દો પણ આપણને 10મી કલમમાંથી જોવા મળે છે કે તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે વર્ત્યા એની વાત કે છે. પવિત્રતાથી, નીતિથી અને નિર્દોષપણાથી વર્ત્યા હતા કે છે તે વિશે તમે સાક્ષી છો અને ઈશ્વર પણ સાક્ષી છે. 3 બાબતો અહીંયા 3 શબ્દોનો પાવર ઉપયોગ કરે છે. પવિત્ર. મિત્રો, પવિત્ર જીવન એ આપણી સેવાના સ્વભાવને રજૂ કરે છે. માટે પવિત્ર બનીએ એ બહુ જરૂરી છે. જે દુનિયાવી શૈતાની બાબતો છે એનાથી મારે તમારે ઈશ્વરના કાર્યના માટે અલગ થવું એ જરૂર છે. ઈશ્વરનું કાર્ય એ સુવાર્તા પ્રચારનું છે, એના માટે આપણે પવિત્ર જીવન જીવીએ એ જરૂરનું છે. કે તેમની સેવાઓ એ ઈશ્વરને વિશ્વાસુ હતી. મિત્રો, આપણી પ્રામાણિકતા એ ઈશ્વર તરફથી આશીષ લાવે છે. જો આશીર્વાદ જોઈતો હોય સેવામાં તો આપણે પવિત્ર જીવન જીવીએ. કોઈ એવી પત્ની નથી હોતી કે એવું ઈચ્છે કે પોતાનો પતિ એ બીજા સ્ત્રી સાથે એ શેર થાય, પણ ઈચ્છે છે કે મારો પતિ એ મારો જ રહે. એમ ઈશ્વર પણ ઈચ્છે છે કે આપણે કેવળ તેના જ રહીએ, શૈતાન અને શૈતાની વાનાઓમાં આપણે ખૂબી ના જઈએ. આપણે પવિત્ર જીવન જીવીએ એવી ઈશ્વરની મારા અને તમારા માટેની ઈચ્છા છે. તેમજ પ્રભુ પણ એવું ઈચ્છે છે કે આપણે કેવળ
તેમ ના જઈએ. અને એ માટે પવિત્ર જીવન જીવવું એ જરૂરનું છે. સાક્ષીમય જીવન જીવવા માટે લોકોને પ્રભુની વાત સરળતાથી અને ખરેખર અસરકારક બને માટે પવિત્ર જીવન એ જરૂરની છે. યશાયા 42:8 અને 48:11 બહુ સ્પષ્ટ કીધું છે કે પ્રભુ પોતાનો મહિમા બીજી કોઈ વ્યક્તિ લઈ લે અથવા કોરેલી મૂર્તિ લઈ લે એવું ઈશ્વર ઈચ્છતા નથી. માટે પવિત્રતા એ આપણા જીવનમાં જરૂરની છે. કારણ કે 1 Peter 1:15-16 જોઈએ છે કે પ્રભુ પોતે પવિત્ર છે અને ઈચ્છે છે કે આપણે સર્વ પ્રકારના આચરણમાં એ પવિત્ર બની અને સાક્ષીના માટે એ સુવાર્તા પ્રગટના કાર્યના માટે એ પવિત્રતા બહુ જરૂરી છે. બીજો શબ્દ અહીંયા નીતિ અથવા ન્યાયી વ્યક્તિની વાત લખી છે કે અમે ન્યાયી હતા તો નીતિથી વર્ત્યા હતા. એ આપણા ચરિત્ર અને વર્તનમાં પણ એ ન્યાયી હોવાની વાત લખવામાં આવી છે. મિત્રો, અહીંયા ન્યાયની વાત છે કે આપણને અનુસરનાર પ્રત્યેનો એ વ્યવહારને રજૂ કરે છે. મિત્રો, આજે થેસાલોનિકીમાં જે સુવાર્તાની ટીમ હતી એ પોતાનું જીવન એવી રીતે જીવતા હતા જે ખરેખર સાચું અને વચન પ્રમાણેનું હતું. જે લિટરલ લાઈફ જે જીવવાની છે એ પ્રકારનું એ જીવન એ લોકો જીવતા હતા. મિત્રો, ન્યાય જીવન ખરેખર વાસ્તવિક અને સત્યના વિચારોને આગળ લઈ જાય છે અને સુવાર્તાને માટે એ બહુ અગત્યનું છે. તેઓ કહે છે પ્રભુએ તેમના વચનમાં જે શિક્ષણ આપ્યું હતું તેને બરાબર સમજ્યા હતા અને તેઓનું જીવન તે જ પ્રમાણનું એ સાક્ષીમય જીવન હતું. ને ઈશ્વરની ઈચ્છા છે કે આપણે પણ એ પ્રકારનું જીવન જીવીએ. ત્રીજી બાબત અહીંયા જે શીખવા મળે છે આ કલમમાંથી કે તેઓ નિર્દોષ હતા. ઈશ્વર અને લોકો પ્રત્યે પણ એ નિર્દોષ એ પ્રકારનું જીવન હતું. મિત્રો, નિર્દોષ જીવન કોઈ પણ જાતના ઠપકા અને તહોમતથી એ બચાવે છે. પ્રેરિતોનું કૃત્ય 24 અને 16 લખ્યું છે કે ઈશ્વર અને લોકો પ્રત્યે એ લોકો નિર્દોષ હતા. કે જે ખ્રિસ્તને સ્વીકાર્યા પહેલા પણ જો તમે પાઉલનું જીવન જુઓ ફિલિપી 3:6 પ્રમાણે તો એ નિર્દોષ હતું. માટે પાઉલ એ નિર્દોષ જીવન જીવ્યા અને જે મને તમને પણ બતાવે છે. મિત્રો, આપણે આપણું જીવન એવી રીતે જીવીએ કે કોઈને પણ આપણી સાક્ષી સામે આંગળી ચીંધવાની એ તક ના મળે. માટે આપણું જીવન એ વાસ્તવિક અને ન્યાયી હોવું જોઈએ જે ખરેખર ઈશ્વરનો મહિમા કરે. એક ઉત્તમ નમૂનો અને સાક્ષી આપણે લોકોને આપી શકીએ. આમ ખ્રિસ્તી જીવન મિત્રો એ પવિત્ર, ન્યાયી અને નિર્દોષ હોવા માટે એ ઈશ્વરની કૃપાની જરૂર છે. અને આપણે ઈશ્વરની કૃપા માંગીએ કે આ પ્રકારનું એ જીવન સુવાર્તાને માટે લોકોને ઉત્તમ નમૂનો અને સાક્ષી આપવાના માટે આ બધા ગુણોનો વિકાસ એ આપણા જીવનમાં થાય. અને મિત્રો, આ ગુણો કે છે તે આપણા ઈશ્વર સાથેના સંબંધમાં અને લોકો સાથેના સંબંધ દ્વારા આપણી સાક્ષી વધારે અસરકારક અને ધારદાર બનાવીને ઈશ્વરનો મહિમા કરે છે. અને ઈશ્વરે એ મને અને તમને સાક્ષી આપવાને માટે પણ તેડ્યા છે. એ વાતને આપણે ભૂલવાની જરૂર નથી. આમ આપણે મુખથી પણ સુવાર્તા આપે, આપણા જીવન દ્વારા અને પ્રેમ બતાવવા દ્વારા પણ લોકોને ઉત્તમ નમૂનો અને સાક્ષી આપણે આપી શકીએ છીએ. મિત્રો, છેલ્લા પ્રશ્ન સાથે આજના વિડીયોને હું પૂરો કરીશ કે શું મિત્રો તમે ખ્રિસ્તના જે મહાન આદેશ છે એ પ્રમાણે શિષ્ય બનાવવાના કાર્યમાં આજે તમે સામેલ છો? આમેન. મે ગોડ બ્લેસ યુ.